સોલર ફોટોવોલ્ટેઇક રૂફટોપ સિસ્ટમ મુખ્ય 4 ઘટક ધરાવે છે। 1. સોલર પેનલ, જે સૂર્યના કિરણોમાંથી વિદ્યુત ઉર્જા પેદા કરવાનું કામ કરે છે। બીજું સાધન ઇન્વર્ટર, તે ડીસી પાવરને એસી પાવરમાં રૂપાંતરિત કરે છે અને સાથે સાથે સ્માર્ટ સેન્સિંગનું કામ પણ, એટલે કે મકાનને ગ્રીડમાંથી મળતા વીજ પ્રવાહને સેન્સ કરવાનું કામ તે સતત કરતું રહેશે। ત્રીજું સાધન છે સોલર એનર્જી મીટર। આ મીટર સોલર સિસ્ટમમાંથી કેટલો વીજ પ્રવાહ ઉત્પન્ન થયો તે માપે છે, દર્શાવે છે। અને ચોથું સાધન નેટ મીટર, ગ્રીડમાંથી મળતો વીજ પુરવઠો કેટલો વાપર્યો, એટલે કે ઇમ્પોર્ટ કર્યો, અને સરપ્લસ સોલર પાવર ગ્રીડમાં કેટલો ગયો, એટલે કે એક્સપોર્ટ થયો, તેની માપણી નેટ મીટર કરે છે। વપરાશ થશે ત્યારે રૂફટોપ સિસ્ટમ દ્વારા ઉત્પન્ન થયેલ સોલર પાવર સૌથી પહેલા વપરાશે। પેદા થયેલો સોલર પાવર વપરાશ માટે ઓછો પડતો હશે તો સિસ્ટમ જરૂરી વીજ પુરવઠો ગ્રીડમાંથી મેળવશે, એટલે કે ઇમ્પોર્ટ કરશે। અને પેદા થયેલો સોલર પાવર પૂરો ન વપરાય, એટલે કે સરપ્લસ રહે, તો તેટલો સરપ્લસ સોલર પાવર ગ્રીડમાં જશે, એટલે કે એક્સપોર્ટ થશે, જેનું આપને વળતર મળશે।